નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓના એક હથ્થું શાસનનો અંત આવ્યો હોય તેમ કહી શકાય તેવા અહેવાલોમાં આજે ઘોષિત થયેલા બીએમસીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। 29 મહાપાલિકા ભાજપનો કેસરીયો ધ્વજ લહેરાયો છે અને એમ કહી શકાય કે નરેન્દ્ર મોદીનો જાદુ મહારાષ્ટ્રમાં ચાલી ગયો છે। ભાજપના ચાણક્ય અમિત શાહ અને નરેન્દ્ર મોદીની રાજનીતિએ મહારાષ્ટ્રમાં વિકાસનો એક નવો આયામ લોકોને દેખાડ્યો અને વિકાસ કઈ રીતે થઈ શકે છે તેનો એક ચિતાર લોકો સમક્ષ મૂક્યો। તેનું પરિણામ એ આવ્યું કે ટોળાશાહીની સામે સત્યની જીત થઈ છે। મહારાષ્ટ્રમાં ગમે ત્યારે ઠાકરે બંધુઓ એક જ વાત કરતા હતા, અમચી મુંબઈ અમચી મુંબઈ। ત્યારે ભાજપની વાત હતી મહારાષ્ટ્ર સૌનું છે। આ દિશામાં આજે જે ઘોષિત થયા પરિણામો થયા છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ 29 માંથી 24 મહાપાલિકા પર કબજો કરી લીધો છે અને હજુ પણ ભાજપ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને અજીત પવારની એનસીપી નું ગઠબંધન હતું અને આ ગઠબંધન સાથે રહીને ચૂંટણી લડ્યું હતું। વચ્ચે અજીત પવાર થોડા આડાવડા થયા હતા પણ બધું ચાલ્યું। ઠાકરે બંધુઓ એક થયા, જાહેર સભાઓ થઈ, જાહેર સભાઓમાં લાખોની જનમેદની એકત્રિત થઈ। એક તરફ માહોલ જોતા એવું લાગતું હતું કે આ વખતે ઠાકરે બંધુઓની કારણે મહારાષ્ટ્રમાં ભાજપને થોડીક તકલીફ પડશે, પરંતુ આવું થયું નથી અને મહારાષ્ટ્રમાં ભાજપનો જાદુ જાગ્યો છે। ભાજપમાં શિવસેના ઉપરાંત અજીત પવારની પાર્ટી પણ સામેલ છે। દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે સફળ પુરવાર થયા છે। બીજી તરફ નરેન્દ્ર મોદીની આ તમામ બાબતો ઉપરાંત ભાજપનું સંગઠન કે જે બૂથ લેવલે કામ કરી ગયું। મહારાષ્ટ્રમાં આજે જે જબરદસ્ત સફળતા ભારતીય જનતા પાર્ટીને મળી તેની ભવ્ય આતશબાજી ભાવનગર શહેર ભાજપે કરી અને ભાવનગર શહેર ભાજપમાં પણ ઘોઘાગેટ ચોકમાં આતશબાજીનો માહોલ જોવા મળ્યો હતો।